મહીસાગર જિલ્લામાં વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદી પાણીથી ધોધ જીવંત થયા। ખાનપુરના વાવ કુવા ગામ પાસે ધોધ જીવંત થયા છે। ધોધ જીવંત થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। મહીસાગર જિલ્લામાં સારો વરસાદને લઈને વાવ કુવા ધોધ જીવંત બન્યો। ખાનપુર તાલુકાના વાવ કુવા ગામ પાસે આવેલ પાણીનો ધોધ જીવંત બન્યો છે। અલદરી ધોધ જીવંત બન્યો। મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે। કહી શકાય કે ગુજરાતભરના પ્રવાસીઓ જ્યાં ઉનાળા વેકેશન દરમિયાન આવતા હોય છે ત્યાં ખાનપુર તાલુકાનો હળોદરી માતાનો ધોધ છે। હું આપને બતાવીશ કે જે દ્રશ્યો આપ જોઈ શકો છો તે પ્રમાણે જે સારો વરસાદ થયો છે તેના કારણે આ જે ધોધ છે તે ફરી એકવાર જીવંત થયો છે। કહી શકાય કે 22 ઇંચ કરતાં વધારે જે વરસાદ વરસ્યો છે તેના કારણે આ ધોધ ફરીથી જીવંત થયો છે અને તેના કારણે નયનરમ્ય દ્રશ્યો આપ જોઈ શકો છો તે પ્રમાણે ઉપરવાસની સારી પાણીની આવક થઈ છે। તેના કારણે આ ધોધ જે છે તેના નયનરમ્ય દ્રશ્યો આપ સંદેશ ન્યૂઝ પર એક્ટિવલી જોઈ રહ્યા છો। કહી શકાય કે આ ધોધ જોવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે અને આ જે ધોધ છે તેની મજા લેતા હોય છે। ત્યારે સારા વરસાદના કારણે આ ધોધ ફરી એકવાર જીવંત બન્યો। કૌશિક જોશી, સંદેશ ન્યૂઝ, મહીસાગર।